કુશ શાહ નામના એક એબીવીપીના કાર્યકર્તાએ 13 વર્ષની જે નાની દીકરી જેને કોઈ સમજણ ના હોય એવી દીકરીની એને છેડતી કરી છે. આ બનાવ ઓડિશામાં બનેલો છે. એ અહીંયા 4 દિવસ પહેલાં એને પૂતળું બાર્યું હતું, ત્યારે પોલીસે એની અટકાયત ન કરી, એની ઉપર એફઆઈઆર ન કરી. અમે જ્યારે ખાલી કાર્યક્રમ કરવા જઈએ છીએ, હજુ તો કાર્યક્રમ ચાલુ થાય છે એ પહેલાં અમારા છોકરાઓને પોલીસ દ્વારા એમને ધમકાવવામાં આવે છે કે ભાઈ અહીંથી તું જતો રહેજે, તારી ઉપર એફઆઈઆર થશે. પછી અમારી અટકાયત કરી લે છે, કાર્યક્રમ પણ થવા નથી દેતા. તો અત્યારે એબીવીપીનો કાર્યકર એમનો જિલ્લાનો સંયોજકનું એની ઉપર પોસ્કો હેઠળ એની અટકાયત થઈ છે, તો એબીવીપી કેમ ચૂપ છે? શું આ હોદ્દેદારને સસ્પેન્ડ કેમ કરતી નથી? એબીવીપી કેમ આવા વિદ્યાર્થી નેતાઓની તરફેણમાં રહે છે? અને એને સિવાય હંમેશા દીકરીઓનું સન્માન કરતી પાર્ટી છે, અને આવું જ્યાં પણ ખોટા અન્યાય અત્યાચાર યુવાનો જોડે કે બેન દીકરીઓ જોડે એબીવીપી કે કોઈ પણ કાર્યકર કરશે તો એની હર હંમેશ જનતાની સાથે રહેશે.